નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સોશિયોલોજીમાં 9મો ચેપ્ટર સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો. મિત્રો, અત્યાર સુધી આપણે સામાજિક ધોરણભંગ, બાળ અપરાધના કારણો અને સુધારણા ગૃહો વિશે વાત કરી. આજે આપણે યુવા અજંપો એટલે શું, યુવાન શા માટે અજંપો અનુભવે છે, તેના કારણો કયા કયા છે, એના વિશે આપણે માહિતી મેળવીશું. સૌપ્રથમ પ્રસ્તાવના જોઈએ તો વર્તમાન જગત છે યુવા કેન્દ્રિત થતું જાય છે અને આજે યુવાનોનો સ્વતંત્ર શક્તિ તરીકે સ્વીકાર થવા લાગ્યો છે. મિત્રો, ભારત એટલે યુવાનોનો દેશ, કારણ કે ભારતમાં 65% વસ્તી યુવાનોની છે અને આવા યુવાનો આવતીકાલના સમાજ અને દેશનું ભાવિ છે. કારણ કે એનામાં એટલો બધો જુસ્સો, જો શારીરિક, માનસિક સ્વસ્થતા, બહાદુરી, હિંમત, થનગનાટ, ઉત્સાહ, આ બધી શક્તિઓ યુવાનોમાં સૌથી વધારે જોવા મળે. એટલે જો તેઓની સર્જનાત્મકતાનો લાભ લેવામાં આવે તો ગૌરવશાળી સમાજ અને સમૃદ્ધ દેશનું નિર્માણ શક્ય છે. દેશની કરોડરજ્જુ અને સમાજના મહત્ત્વના ઘટક એવા યુવાનો શું કરી રહ્યા છે, શું વિચારી રહ્યા છે, તેમની સામે કેવા પડકારો છે, તેને જાણી અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો દેશ અને સમાજ બંનેને લાભ થાય. મિત્રો, આ માટે જ આપણે અહીંયા આ ચેપ્ટરની અંદર યુવાન એટલે શું, યુવાન અજંપો એટલે શું અને તેના કારણો કયા છે તે અંગેની વિસ્તૃત સમજ છે આપણે મેળવીશું. એમાં સૌપ્રથમ યુવાન એટલે શું, કોને યુવાન ગણવો? તો યુવાની એક જૈવિક પરિબળ છે. આપણી જીવનની જે 6 અવસ્થાઓ છે એમાંની એક અવસ્થા એટલે યુવાન. હવે યુવાનીમાં જૈવિકીય પાસાને જો ધ્યાનમાં લઈએ તો કહી શકાય કે 15થી 35 વર્ષની વય ધરાવતી વ્યક્તિઓ માટે આ શબ્દ પ્રયોજવામાં આવે છે. ડૉક્ટર ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે કોલેજના યુવાનોનો સમાજશાસ્ત્રી અભ્યાસમાં યુવાનોના કેટલાક લક્ષણો દર્શાવ્યા છે. એમના મતે યુવાન એટલે થનગનાટ. કોઈ પણ કાર્ય કરવા માટે એટલો બધો થનગનાટ હોય, એટલો બધો તરવરાટ હોય, આદર્શવાદી, શું હોવું જોઈએ, કેવો હોવો જોઈએ, આ પ્રશ્નનો જવાબ એમની પાસે હોય. જલ્દી ગુસ્સે થનારા, કારણ કે આજની યુવા પેઢીમાં ધીરજનો અભાવ છે. જલ્દી ભૂલી જનારા પણ ખરા. વધારે કાર્યરત, બોલકા, ઉત્સાહી, તોછડા. માન અપમાન આજની પેઢીમાં બહુ ઓછું જોવા મળે. હિંસક અને શક્તિશાળી હોય છે. એ ઉપરાંત ખૂબ જ ઝડપથી ઉષ્માભર્યા પ્રેમ સંબંધો પણ બાંધે છે. એટલે કે સમાજ, કુટુંબ કે અન્ય વ્યક્તિ સાથે પણ ખૂબ જ નજીકના સંબંધો બાંધે અને એટલી જ ઝડપથી સંબંધો એ તોડી પણ નાખે. અત્યંત આશાવાદથી માંડીને નિરાશાવાદ સુધીનો દૃષ્ટિકોણ આજનો યુવાન ધરાવે છે. કારણ કે ટેકનોલોજીની સાથે તાલ મિલાવનારો આ યુગ છે, ત્યારે તેઓ હંમેશા નવી ટેકનોલોજી અને અજાણ્યામાં રસ લેવાની વૃત્તિ છે યુવાન ધરાવે છે. હવે યુવા અજંપો એટલે શું? તો કોઈ પણ દેશ કે સમાજના વિકાસનો આધાર તે દેશના યુવાનો એટલે કે યુવક અને યુવતી પર હોય. કારણ કે યુવાનોમાં રહેલી શક્તિઓ સમાજને એક નવી દિશામાં લઈ જવા માટે સક્ષમ હોય છે. તેનામાં નવી દ્રષ્ટિ છે, શારીરિક અને માનસિક શક્તિથી સુસજ્જ છે અને એવા યુવાન પાસે પોતાની કલ્પના શક્તિ, તર્ક શક્તિ અને નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચવાની ધગશ કે તાલાવેલી. હવે આ બધી શક્તિઓને કારણે તેનામાં અનેક પ્રવૃત્તિઓ કરવાની તાકાત અને પ્રેરણા હોય. મિત્રો, આજના યુવાનોમાં યુગ પરિવર્તનની સાથે અનેક ધ્યેયો, અપેક્ષાઓ, ઈચ્છાઓ કે મહત્વાકાંક્ષાઓએ પણ જન્મ લીધો છે. હવે આ મહત્વાકાંક્ષાઓને પ્રાપ્ત કરવા માટે યુવાનો મહેનત અને ઉત્સાહ સાથે એટલા જ કટિબદ્ધ પણ હોય. પણ આજના સ્પર્ધાત્મક યુગમાં
પોતાની જાતનો સુમેળ સાધી પોતાની ઈચ્છા અપેક્ષાને સંતોષવા માટે સ્પર્ધા કરતા પણ થયા છે. એ ઉપરાંત નવી શિક્ષણ પ્રણાલી, નવી ટેકનોલોજીનો ઉપયોગ સાથે પણ તાલ મિલાવી અને પોતાના ઈચ્છિત ધ્યેયને પ્રાપ્ત કરવા માટે પણ પ્રયત્ન કરતા થયા છે. હવે આવા સંજોગોમાં આટલો તરવરાટ હોય, શારીરિક માનસિક શક્તિઓ સુસજ્જ હોય, કલ્પના શક્તિ છે, ચોક્કસ ધ્યેય છે, પોતાની મહત્વાકાંક્ષાને પૂર્ણ કરવા માટે પૂરતો ઉત્સાહ અને મહેનત છે, ત્યારે ધ્યેય, ઈચ્છા કે અપેક્ષાઓને પૂર્ણ કરવાના માર્ગમાં પ્રાપ્ત કરવાના માર્ગમાં જ્યારે કોઈ અવરોધ આવે છે, ત્યારે એની અસર એના માનસપટ ઉપર થાય છે. આચાર અને વિચાર એક સિક્કાની બે બાજુ છે. મિત્રો, આચરણ માટે પ્રયત્ન કરતા હોય એટલે કે આપણું વર્તનમાં જ્યારે ઈચ્છિત ધ્યેય પ્રાપ્તિ આપણે નથી મેળવી શકતા, ત્યારે સ્વાભાવિક છે કે એની અસર આપણી માનસિકતા પર થાય. એટલે યુવા વર્ગના માનસમાં ધ્યેય પ્રાપ્તિની વંચિતતાની જે અસર ઉદ્ભવે તે છે અસંતોષ, અને યુવાનોનો આ અસંતોષ એટલે યુવા અજંપો. મિત્રો, યુવાનોનો અસંતોષ સમગ્ર સમાજ કે તેના કોઈ એક ભાગ કે ભાગો તરફનો હોય. હવે આ અસંતોષને યુવાનો કઈ રીતે પ્રગટ કરે? તો એની અભિવ્યક્તિ જુદી જુદી રીતે હોય. કેટલીક વખત અભિવ્યક્તિ સમાજમાં ખંડનાત્મક કે હિંસાત્મક સ્વરૂપે પણ જોવા મળે, જે સમાજ માટે પડકારજનક પણ હોય છે. મિત્રો, યુવાનોનું આવું વર્તન સમાજમાં સલામતી, સુરક્ષા અને વ્યવસ્થા માટે ચિંતાનો વિષય બની જાય છે. જો આ જરૂરિયાતની પૂર્તિ ન થાય તો તેમની સમસ્યાનો ઉકેલ ન આવે, ત્યારે યુવાનો જે વર્તન કરે એ વર્તનમાં તેમની લાગણી, માંગણી અને અસંતોષની અભિવ્યક્તિ થતી હોય તેને યુવા અજંપો કહેવામાં આવે છે. હવે અજંપો અનુભવતા આવા યુવાનો સંગઠિત થઈને કાં તો ભેગા થઈને આંદોલન કરશે, ઘેરાવ કરશે, સરઘસ કે હડતાળ સ્વરૂપે પણ એમની અભિવ્યક્તિ આપણે જોઈ શકીએ છીએ, એમના અસંતોષને વ્યક્ત કરતા દેખાય છે. ખાસ કરીને શિક્ષણ સંસ્થા સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓના અજંપાની સ્થિતિને યુવા અજંપો કહી શકાય. મિત્રો, યુવા શક્તિ એ તો અણુશક્તિ જેવી છે. એટલી ખતરનાક, એટલી જબરજસ્ત શક્તિ છે, જો તેનો સદુપયોગ કરવામાં આવે તો વિશ્વ કલ્યાણ થઈ જાય, અને દુરુપયોગ કરવામાં આવે તો વિશ્વનો વિનાશ પણ સર્જી શકે. એટલે યુવા વર્ગમાં અશાંતિ કે અસંતોષ દેશ અને સમાજના ઉજ્જવળ ભવિષ્યને અવરોધે છે. અને આવા અજંપાનો ફેલાવો છેલ્લા કેટલાક સમયથી વધતો જાય છે, જે સમગ્ર સમાજ વ્યવસ્થા માટે સમસ્યારૂપ છે. મિત્રો, હવે આપણે જોઈએ યુવા અજંપાના કારણો, જેમાં પહેલું છે સામાજિક કારણ. અને સામાજિક કારણની વાત આવે એટલે આપણા સામાજિકીકરણની શરૂઆત કુટુંબથી થાય, એટલે પહેલું રીઝન છે એનું કુટુંબ. મિત્રો, યુવા અજંપા માટે સૌથી મહત્ત્વનું સામાજિક કારણ કુટુંબ છે. આજના યુગમાં અનેક પરિબળોએ કુટુંબ સંસ્થામાં પણ પરિવર્તન નિપજાવ્યું છે, અને એમાંનું પહેલું પરિબળ છે કે સંયુક્ત કુટુંબને બદલે નાના નાના વિભક્ત કુટુંબ અસ્તિત્વમાં આવ્યા. આપણે જોઈએ છે કે દરેકને ફ્રીડમ જોઈએ છે. જો કે સંયુક્ત કુટુંબના પણ પોતાના લાભ અને મર્યાદા છે, અને વિભક્ત કુટુંબની પણ લાભ અને મર્યાદા છે. પણ છતાં યુવા અજંપાનું એક કારણ કુટુંબ છે, અને કુટુંબમાં જો વિભક્ત કુટુંબ હોય તો એ મેઇન રીઝન ગણાવી શકાય, જેને કુટુંબ જીવનની અંદર અનેક પ્રશ્નો ઊભા કર્યા. શા માટે વિભક્ત કુટુંબ જવાબદાર છે? આપણે જોઈએ છીએ ઘણા ફેમિલીમાં રોજ પતિ પત્ની વચ્ચેના સંઘર્ષો હોય, જે બાળક પર, યુવાનો પર અસર કરે છે. ડિવોર્સ થયા હોય, ભગ્ન કુટુંબ હોય, માતા કે પિતા બંનેમાંથી કોઈ એકનું મૃત્યુ થયું હોય, તો આવા પરિબળોની વિપરીત અસર યુવાનોના માનસ પર પડે છે. એ ઉપરાંત આજની મોંઘવારીના સમયમાં કૌટુંબિક જીવનના નિર્વાહ માટે, કુટુંબનું ગુજરાન ચલાવવા માટે પતિ પત્ની બંનેએ નોકરી કે વ્યવસાયમાં જોડાવવું પડે છે. મિત્રો, આવા સમયે જ્યારે પતિ પત્ની બંને જ્યારે વ્યવસાયમાં જોડાયેલા હોય, ત્યારે પોતાના સંતાનો માટે
પૂરતો સમય આપી શકતા નથી. હવે બાલ્યાવસ્થામાં જ જો પ્રેમ ઓફનો અભાવ હોય તો એની અસર યુવાનીમાં એના વ્યક્તિત્વ પર જોવા મળે છે. અને આમેય માત્ર યુવા અજંપાની વાત નથી, ઘણા બધા કારણો એવા છે જેના મૂળ બાલ્યાવસ્થાથી બાળપણથી રોપાયા હોય. એટલે કુટુંબની આવી સ્થિતિમાં યુવાનોને માતા પિતા પાસેથી જે કંઈ પ્રેમ કે હૂંફની અપેક્ષા હોય એ પૂર્ણ થતી નથી. એકલતા અને અસંતોષનો અનુભવ કરે છે અને આ પરિસ્થિતિ યુવા અજંપા માટે મહત્ત્વની પુરવાર થાય છે. મિત્રો, ત્યાર પછી છે મૂલ્ય સંઘર્ષ અને અન્ય જે પરિબળો છે જેની ચર્ચા આપણે હવે પછીના વિડીયોમાં કરીશું.